તો બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ વધારાઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરાઈ છે। સુરત જિલ્લા ખેડૂત આગેવાને સરકારનું પગલું આવકાર્યું છે। ખેડૂત ખેતી અને ગામડાની ચિંતા ભારત સરકારમાં દેખાય છે તેવું કહી રહ્યા છે। કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 19 વર્ષ બાદ વધારાઈ છે અને ગામડાઓમાં રોજગારી વધે તે દિશામાં નમ્ર પ્રયાસ બજેટમાં દેખાય છે તેવું તેમનું માનવું છે। જે ખેડૂતોને ધિરાણ અપાતો હતો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાની હતી એ આજે વધારીને 19 વર્ષ પછી વધારીને 5 લાખની કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા થઈ છે। ખૂબ જ ખેડૂતોમાં લોકપ્રિય ક્રેડિટ કાર્ડની યોજના છે અને સ્વાભાવિક છે કે જ્યારે 3% જેટલી રાહત કેન્દ્ર સરકાર આપી હોય ત્યારે ખૂબ જ સરાહનીય પગલું આ બજેટમાં દેખાઈ રહ્યું છે। સાથે ડેરી અને માછીમારો માટે પણ 5 લાખ સુધીનું ધિરાણ આપવાની વાત સ્વીકારી છે। એટલે આવનારા દિવસોમાં ખેતીનું ઉત્પાદન વધે અને ગામડામાં રોજગારી વધે એ દિશાનો નમ્ર પ્રયાસ આ બજેટમાં દેખાય છે અને ખાસ કરીને ખેડૂતોની ચિંતા આ ચોક્કસ આ બજેટમાં દેખાઈ રહી છે અને વર્ષો જૂની માગણી છે કે કિસાન ક્રેડિટ કાર્ડની એ સ્વીકારાઈ છે।